ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસથી ફફડાટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા। ટાઇફોઇડના કેસને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી। ટાઇફોઇડના કેસ સંદર્ભે સમીક્ષા કરી। શહેરી વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોને લઈને બેઠક કરી। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સિવિલ હોસ્પિટલના અધિકારીઓ હાજર રહ્યા છે। ગઈકાલ સુધી સિવિલ હોસ્પિટલમાં 108 ટાઇફોઇડના ઇફેક્ટ દર્દીઓ સારવાર હેઠળ હતા। સારવાર લઈ રહેલા 108માંથી 17 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। 91 દર્દીઓની સારવાર હજુ પણ ચાલી રહી છે। ટાઇફોઇડના કેસો જે ઇમર્જ થયા છે એ કેસોમાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સુધીમાં કુલ 108 પેશન્ટ ટાઇફોઇડથી અફેક્ટેડ છે, જે પૈકીના 14ને એમને રજા આપી દેવામાં આવી છે। આજની તારીખે 17 અને આજની તારીખે 91 જેટલા જે ટાઇફોઇડ અસરગ્રસ્ત દર્દીઓ છે, તમામની કન્ડિશન સારી છે। કોઈ પણ પેશન્ટ જે છે એ ક્રિટિકલ કન્ડિશનમાં નથી અને મેં આશા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દીમાં આ રિકવરીમાં થઈ જશે। સ્થળ ઉપર જે લીકેજીસ પ્રાપ્ત થયા છે એ લીકેજીસને અમારી સિવિલ એન્જિનિયરિંગ ટીમ અને અન્ય ટીમો સાથે મળીને એને પૂરણ કરી દીધું છે। આ ઉપરાંત અત્યારે હાલ અમે સેમ્પલિંગની કાર્યવાહી કરી રહ્યા છીએ। સેમ્પલિંગ જે છે એ અમુક સોસાયટી, અમુક વિસ્તારોમાં જે પ્રોન ડિસીઝ વિસ્તારો છે ત્યાં અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે અને ગઈકાલથી ને આજની તારીખ સુધીમાં તમામ જે સેમ્પલિંગ થયું છે એ પોઝિટિવ આવ્યું છે। પોઝિટિવ ઇન ધ સેન્સ કે ત્યાં ક્લોરિનની જે માત્રા એ ખૂબ સારા પ્રમાણમાં, ટેકનિકલી આપણે કહીએ તો 2.5 ppmમાં મળી છે। ગાંધીનગર શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે। આ કેસોને લઈને આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર કામગીરી કરી રહી છે। ત્યારે G24 કલાકની ટીમ જ્યાં આગળ સમગ્ર વિસ્તારની અંદર જે પાણી પૂરું પાડવામાં આવે છે તે ચરેડી પમ્પિંગ સ્ટેશન છે ત્યાં આગળ પહોંચ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો નર્મદા ખાતેનું જે પાણી હોય છે તે અહીં આગળ સૌ પ્રથમ લાવવામાં આવે છે। પાણી આવ્યા બાદ તેને અલગ અલગ 4 જેટલા જે તેના સ્ટેપ છે તેના દ્વારા આ પાણીને આગળ મોકલવામાં આવે છે અને શુદ્ધિકરણ કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો આ પાણી જે છે સ્ટોરેજ, ક્લોરિનેશન સહિત અલગ અલગ બાબતોનું પણ અહીંયાથી સાવચેતપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ ગાંધીનગરની અંદર જે પ્રમાણે ટાઇફોઇડના કેસ વધ્યા છે તે પ્રાથમિક રીતે ત્યાં સ્થાનિક લેવલે ગટરમાં લીકેજ હોવાને કારણે તેનું પાણી મિક્સ થવાને કારણે ત્યાં આગળ આ સમસ્યા સર્જાઈ છે। હાલ તમે આ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે પાણી જે છે તે અલગ અલગ 4 સ્ટેપની અંદરથી આગળ વધે છે અને ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે। ક્લોરિનેશન હોય કે તે પાણી આગળ સપ્લાય કરવાનું હોય તે કામગીરી કરવામાં આવે છે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની આરએનબીની ટીમ દ્વારા 24 કલાક અને સવારે 6 થી 8 એમ 2 તબક્કામાં અલગ અલગ રીતનું પાણી પૂરું પાડવામાં આવે છે। પરંતુ આ પ્લાન્ટમાંથી પાણી રાબેતા મુજબ જાય છે। ક્લોરિનેશનના રિપોર્ટ પર યોગ્ય આવ્યા હોવાનું સ્થાનિક અધિકારીઓ કર્યા છે। પરંતુ આ જે છે હાલ સમસ્યા ટાઇફોઇડની આવી રહી છે તે ગાંધીનગરના આદિવાડા વિસ્તાર સેક્ટર 24 અને 26માં છે। તે ત્યાં આગળ વિસ્તારમાં ગટરનું અને દૂષિત પાણી મિક્સ થવાને કારણે થઈ હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। દુર્ગેશ મહેતા, જે મીડિયા, ગાંધીનગર।